ઘણાના ઘરે હનુમાનજી પૂજાતા હોય ને, ઘણાના ઘણે ગામડે તમે જજો તો હનુમાનજી પૂજાય છે, હનુમાનજીના નિવેદ્ય થાય છે, હનુમાનજીની આરતીઓ થાય છે. હનુમાનજી બેઠ્યા છે તમારી પેઢીઓમાં, અમુકની પેઢીઓમાં બેઠ્યા હોય તો મારો અવાજ ને મારો સાદ જ્યાં સુધી જતો હોય તમારે તમારા હગાવાલાને ત્યાં મોકલજો, હું મેલડી છો. એ કાળી 14ના દિવસે જો હનુમાનજીને રાજી કરવા હોય ને હનુમાનજીની કૃપા લેવી હોય અને હનુમાનજીને તમારે જાગૃત કરવા હોય કે હનુમાનજીની પાસે તમારે કોઈક નાના મોટા અટકેલા કામ પૂર્ણ કરાવવા હોય અને આખી જિંદગી તમારા જીવનમાં દુઃખ ના આવે અને હનુમાનજી તમને આશીર્વાદ આપે અને ગમે તેવું વિઘ્ન આવતું હોય ટળી જાય ને, જો એવા રાજી કરવા હોય ને હનુમાનજીના, તો કાળી 14 રાત્રે 11 વાગે, કેટલા વાગે? કાળી 14 રાત્રે 11 વાગે જે પૂજા પાઠ કરતો હોય, પુરુષ હોય જે પૂજા પાઠ હનુમાનજીનો કરતો હોય એને લાલ કલરનું વસ્ત્ર ધારણ કરવું. શું કરવું? લાલ કલરનું વસ્ત્ર ધારણ કરવું. એમાં સીવેલું હોવું ના જોઈએ. લાલ કલરનો ધોતિયું પહેરવું, સીલેલું હોવું ના જોઈએ. હનુમાનજીની પાસે જવાનું. 500 ગ્રામ રોટલી બનાવે ને, લોટ આવે ને, ઘઉંની 500 ગ્રામ લોટની રોટલી બનાવવાની. 500 ગ્રામ કેટલી? હનુમાનજીને રાજી કરવાનો પ્રયત્ન બતાવું છું, હનુમાનજીની પાસે કૃપા લેવાનો પ્રયત્ન બતાવું છું. કરવું ન કરવું તમારા હાથમાં છે. જે કરશે એના હનુમાનજી દર્શન આવશે, હું નારાયણની સાક્ષીએ મેળડી આશીર્વાદ આપું છું. 500 ગ્રામ ઘઉંની રોટલી બનાવવાની, મીઠું નાખવાનું નહીં. 500 ગ્રામ ઘઉંની રોટલી બનાવવાની, મીઠું નાખવાનું નહીં. મીઠાની જગ્યાએ શું નાખવાનું? ગોળ નાખવાનો. શું નાખવાનું? તો કે ઘી નાખવાનું. 500 ગ્રામ રોટલી બનાવીને પછી એનું ચૂરમું કરવાનું. રાત્રે 11 વાગે એટલે ધૂપ કરવાનો. હાથમાં થોડો મલીદો રાખવાનો. હનુમાનજીને પ્રાર્થના કરવાની કે દાદા અમે તમને વર્ષે જે નિવેદ આલતા હોય પણ આજે કંઈક તમને વિશેષ આલીએ છે, કંઈક નવું આપીએ છે અને કંઈક સારું આલીએ છે. ભાવથી આલીએ છે, ભજનથી આલીએ છે, આત્માથી આલીએ છે ને પરમાત્માના રૂપમાં આલીએ છે. તમે રાજી થઈને અમે જે કંઈ આપીએ તમે દાદા રાજી થાવ. 11 વખત મહાદેવનું નામ લેવાનું. કેટલી વખત? શંકર ભગવાનનું 11 વખત નામ લેવાનું. 11 વખત ભગવાન રામનું નામ લેવાનું અને 11 વખત હનુમાનજીનું નામ લેવાનું ને 12મી વખત નામ લઈને જે નિવેદ હોય એ હનુમાનજીને અર્પણ કરવું. ધૂપની અંદર મલિદાનું નિવેદ હોય એ અર્પણ કરવું અને હનુમાનજીને પ્રાર્થના કરવી કે દાદા હજારો લાખો ને કરોડો ગુના થયા પણ તમે ક્ષમા કરો, તમે રાજી થાવ, અમને કંઈક માર્ગ બતાડો. અમારા જીવનમાં દુઃખ હોય તો તમે કંઈક માર્ગ કરી આલો. અમારા વડીલો, અમારા પૂર્વજો કે અમારા દાદાથી કે અમારાથી કંઈક ખોટું થયું હોય ને તમે રિહાયેલા હોય તમે રાજી થાવ. આ કાળી 14 આટલો પ્રયત્ન કરો. કાળી 14 આટલો પ્રયત્ન કરો, આટલું નિવેદ આપો અને રાજી કરો. દાદાને એટલું કહો, કદાચ કુળદેવીનો કોઈ ગુનો થયો હોય તો દાદા ક્ષમા કરાવજો. અમારી કુળદેવી નારાજ હોય તમે મનાવજો. દાદા તમે તો હનુમાનજી છો, અમારા પૂર્વજોમાં પૂજાતા આવ્યા છો ને અમે તમને પૂજીએ છીએ, તો દાદા તમે રાજી થાવ અને હજારો લાખોના કરોડો ગુના માફ કરીને અમને સતનો માર્ગ બતાડો. તો હે હનુમાનજી દાદા અમે તો તમને શું હાલવાના, પણ આ ફૂલની પાંખડી આલી અમે તમારા ને તમે અમારા છો. દાદાના પ્રાર્થના કરીને આટલું નિવેદ આલજો. દાદો ખૂબ રાજી થાય, ખૂબ રાજી થાય. હું મેલડી છું દાદો. હનુમાનજી મહારાજ તમારા ખૂબ રાજી થાય ને ખૂબ આશીર્વાદ આલે અને બરોબર 21 દિવસ થાય એટલે તમને હનુમાનજી દર્શન આલે. હું મેલડી છું. હનુમાનજી તમને દર્શન આલે એટલે દર અમ્મા છે. જો તમને એવો ભાવ થાય કે અમારા હનુમાનજીને રાજી કરવા છે તો હનુમાનજીના દર અમ્મા છે. દર અમ્મા છે આટલું આલજો હનુમાનજીને, એ ખૂબ રાજી થશે. જો તમારી કુળદેવીને કોઈ ગુનો થયો હશે, ભૂલ થઈ હશે
અને તમારી કુળદેવી કદાચ નહીં બોલતી હોય ને તો હનુમાનજી બોલતી કરશે, હું મેરડી છું. એટલે આ તો જેને પાયે હનુમાન છે, જેની પાયે હનુમાનની ઓળખ છે, જે હનુમાનને લઈને બેઠ્યો છે એના માટે ખાસ સંદેશો છે. ઓળખો. એટલે તમારા જે કઈ પેઢીમાં હનુમાનજી બેઠ્યા હોય તો કાળી ચૌદસે આટલું કરવાનું રહી ના જાય, આટલું કરવાનું ભૂલી ના જવાય. તમે જેટલું કરશો, મેં તમને શું કીધું કે તમે આટલું કરો ને તમને હનુમાનજી સપનામાં આવે એટલે માનજો કે અમૃતની મેરડી તમને સાચે સાચું ભગવાનના ઘેરદૂન બતાવવા આવી હતી. અને મેં શું કીધું કે બતાવ તો બધું બતાવે, પણ પ્રમાણ આપું ને તો જ માનજો કે અમૃતની મેરડી ગાતી હતી આટલા વાગે. એટલે હનુમાનજી તમારી પેઢીમાં પૂજાતા હોય તો આટલું કરવાનું રહી ના જાય, યાદ રાખજો. મેં કીધું એ પ્રમાણે એટલા વાગે એટલે એવું પહેરીને, એવું બનાવીને અને એવા શબ્દો બોલીને તમારા દાદાને રાજી કરજો. ખૂબ રાજી થશે, ખૂબ રાજી થશે. ને તમને એવું લાગે કે હનુમાનજીને જ્યારથી આલ્યું છે ત્યારથી ઘરમાં બધું સુખ શાંતિ ને સમૃદ્ધિ થવા માંડી છે, આપણી માના આશીર્વાદ આપણા ઉપર મળ્યા હોય ને એવું આપણને લાગે છે. તો યાદ રાખજો કે દર અમાસે રાત્રે 11 વાગે આટલું કરવાનું ભૂલતા નહીં, આટલું આલવાનું ચૂકી ના જતા. મારી જરૂર નહીં પડે, હનુમાનજી આપો આપ તમને માર્ગ બતાડશે, હું મેરડી છું. હનુમાનજીને કોઈક લાડવા નતા. હનુમાનજીને શું હતું? નિવેદમાં મલીદો હતો. શું હતું? હનુમાનજીને મલીદો હતો. 5 રોટલીઓનો મલીદો ખાતા હતા હનુમાનજી. ઘી ગોળનું ચૂરમું ખાતા હતા. અત્યારે તો લાડવા આયા. લાડવા ખાય છે હનુમાનજી, રોટલા જ ખાય છે. ખવડા વાળા ગતારિયા. તમારા વડીલો હતા ને એને મલીદો આલતા હતા. અને જે હનુમાનજી લઈને બેઠા છે એને પૂછજો, આજની તારીખમાં એ લોકોના ઘરે નિવેદ થતા હોય ને મલીદાનું આલસ હું મેળડી છું. એટલે ગમે તે કંઈક થાય, ગમે તે કઈ ઉપરથી નીચે પડે લોકો, પણ આટલું કરવાનું ભૂલી ના જતા. હનુમાનજીના ભાવિકો માટે ખાસ સંદેશો ગણો તોય એ હનુમાનજી બોલાવડાવે છે, તોય હનુમાનજી કહેતા હોય તોય કે મારા અમુક ભાવિકો એવા છે જે મને લઈને બેઠ્યા છે તો આટલું કહો. તો મેં કીધું ભગવાન બોલાવે ને બોલવાનું નહીં બોલાવે તોય બોલીશું. ઓળખો. એટલે હનુમાનજીને પ્રેમ કરતા હોય ને, હનુમાનજીને માનતા હોય ને, હનુમાનને હનુમાન કરતા હોય ને, હનુમાનને હૃદયમાં રાખતા હોય, જેમ રામને રાખ્યા હતા એમ તમે હનુમાનને રાખતા હોય તો યાદ રાખજો હનુમાનજી તમને કોઈ દાડો દુઃખી નહીં થવા દે. હનુમાનજી તમારા ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ નહીં કૂટવા દે. અને જ્યારે વિઘ્ન આવવાનું હશે ને તારા પાછો ગદાલીનું ભોરે ને એવા હનુમાનજી તમારી પેઢીમાં બેઠ્યા છે. ઓળખો ને તો જ ઓળખાય. ભૂતને ના આવવા દે, પલિતને ના આવવા દે, ચૂડેલ કે ચામઠી કે પેલી વાદળીને ના આવવા દે. હનુમાનજી ઉભા હોય ત્યાં સુધી કોઈ ના આવે, કોઈ ના આવે, કોઈ ના આવે. પણ તમે હનુમાનજીની ના સેવા કરી હોય, હનુમાનજીને યાદ ના કર્યા હોય ને, હનુમાનજીને ના ભક્તિ કરી હોય ને, હનુમાનજીના કીધે જ ના રહ્યા હોય તો શું કરશે હનુમાનજી? હનુમાનજી બેહી રહેશે કે જાઓ તમે મારા થતા નથી, તમે મારા કીધામ નથી, એટલે જાઓ દુઃખ આવે સુખ ભોગવી લો. પણ આપણે કદાચ રાત્રે 11 વાગે કાળી ચૌદસે મલીદો જમાડ્યો હોય, 11 વાગે જમાડો ને 12 વાગે પાછા આવીને દરવાજે ઉભા રહે ને એ હનુમાનજી હજુ બેઠ્યા છે, હું મેરડી છું. ઓળખો.